નમસ્કાર, જોહાર. સમાચારમાં વધુ આગળ જોઈએ. ધરમપુરના બિલપુડી ગામમાં સરકારી કામમાં લોલમલોલ. હલકી ગુણવત્તાની ઈંટ વાપરી ભ્રષ્ટાચાર થતો હોવાથી ટીડીઓને ફરિયાદ કરાઈ. ધરમપુર તાલુકામાં બિલપુડી ગામે ચાલી રહેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આશંકા ઊભી થઈ છે. ગામમાં એસડીએમ શાખા દ્વારા કરવામાં આવી રહેલા ચોકડીના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનું લેખિતમાં ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને કરવામાં આવી છે. આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ચોકડીના બાંધકામમાં વપરાતી ઈંટ એટલી કાચી અને નબળી ગુણવત્તાની છે કે હાથ લગાવતાની સાથે જ તૂટી જાય છે. સરકારી બાંધકામ માટે નક્કી કરાયેલા ધારાધોરણને સંપૂર્ણપણે નેવે મૂકીને માત્ર નફો કમાવાના આશ્રયથી આ કામ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ પ્રકારની હલકી ગુણવત્તાની સામગ્રીથી કરવામાં આવેલ બાંધકામ લાંબા ગાળે ટકી શકે નહીં તેવું પણ લોકોનું કહેવું છે. આ કામના કોન્ટ્રાક્ટરને લઈને પણ ગંભીર પરિવારવાદના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે નિયમો અને પ્રક્રિયાઓની બાજુએ રાખીને આ કામનો કોન્ટ્રાક્ટર સરપંચના મળતિયાઓ અથવા ડેપ્યુટી સરપંચના પતિને સોંપવામાં આવ્યું છે. આ કારણે કામની ગુણવત્તામાં ભારે બાંધછોડ થઈ રહી છે. આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે અરજદાર વિનયભાઈ ગાવિત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સંડોવાયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા તેમજ બાકી રહેલી સરકારી ગ્રાન્ટ તાત્કાલિક અટકાવવાની પણ માંગ ઉઠવામાં આવી રહી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરી પ્રજાના સુખાકારી માટે વિકાસ કામોમાં વેઠ ઉતારતા તત્વો સામે તંત્ર શું પગલાં ભરે છે એ હવે જોવાનું રહ્યું. જો સમયસર તપાસ કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનોમાં વધુ રોષ ફાટી નીકળવાની શક્યતા પણ નકારવામાં આવી નથી. ગ્રામજનો જો યોગ્ય ન્યાય નહીં મળશે તો આગામી સમયમાં ધરણા અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. આપણે ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ડુંગરાપાડા ફળિયામાં આવેલા છે. તો કાકા, આપણે ચોકડીનું કામ કેવું ચાલતું છે? કેવું છે? આ જરાક ઈંટ કાચી આવેલી, રેતી બી ધૂળવાળી એ બધું આવેલું છે તે બનાવી ગયા. અમે તોતા જ નહીં. હા, પણ સાંજે બને તૈયાર થઈ ગયું પછી અમે જોયું તો આ બધું નબળું જ છે, એમ કાચું જ. હા. તો માલ સામગ્રી કેવી હતી? રેતી, ઈંટ બી કાચી ને રેતી બી ધૂળવાળી. હા હા. કેટલા દિવસથી આ ચોકડીને બનાવતા? આ બનાવતા અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું થઈ ગયું. કોઈ સરપંચ આવેલા જોવા? સરપંચ ની જ નહીં જોવામાં આવેલા. ત્યાં તમને કેવું લાગ્યું આ લોકોનું કામ? કામ તો નબળું જ લાગે રે. તો આપણે આ બાબતે આપણે તમારે સરપંચશ્રીને શું કહેવું છે? સરપંચશ્રીને કહેવું પડે કે આ જરાક નબળું છે એમ કહેવાનું, પણ સરપંચ જ નહીં મળેલો પછી.